ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? હવે આજે આપણે ધોરણ 10 યુનિટ 4 a wonderful creation અદ્ભુત સર્જન ચિત્ર ઉપરથી જ ખબર પડી જશે મિત્રો કે કયા સર્જનની વાત કરવામાં આવી છે. તો here the story is about mother. Mother is a wonderful creation of God. માતા એટલે ભગવાનનું અદ્ભુત સર્જન. મિત્રો માતા વિશે આપણે જેટલા પણ વિશેષણ વાપરીએ ને એટલા ઓછા છે. આપણે ગુજરાતીની અંદર ઘણી બધી કહેવતો મધર પર છે. માં તે માં, બીજા બધા વન વગડાના વા. ગોર વિના મોળ કંસાર, માતા વિના સુનો સંસાર. એક માતા 100 શિક્ષકની ગરજ સાર છે. જોઈએ મિત્રો, સરસ મજાનો પાઠ છે. હવે સૌથી પહેલામાં ગ્લોસરી, સિનોનિમ્સ, કન્ફ્યુઝિંગ વર્ડ એ બધું જોઈએ મિત્રો. સૌથી પહેલા ગ્લોસરીની વાત કરીએ. ઓવર ટાઈમ એટલે વધારાનો સમય, કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતા, એન્જલ એટલે દેવદૂત, ટુ ક્રિએટ એટલે સર્જન કરવું, ક્યુરિયસ એટલે આતુર, જિજ્ઞાસુ, મૂવેબલ એટલે હલનચલન કરી શકે તેવું, રિપ્લેસેબલ એટલે બદલી શકાય તેવું, લેપ એટલે ગોદ, ખોળ, અવેલેબલ એટલે પ્રાપ્ય, માઇટી એટલે તાકાતવર, શક્તિશાળી, ટુ અટર એટલે ઉચ્ચારવું, ટુ રિફ્યુઝ એટલે ના પાડવી, નકારવું, ટુ હીટ એટલે સાજા કરવું, ટફ એટલે મુશ્કેલ, ટુ એન્ડ્યોર એટલે સહન કરવું, ટુ કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન કરવું, ટુ બી ઇમ્પ્રેસ્ડ નાથી પ્રભાવિત થવું, ટુ લીક એટલે બહાર આવવું, પ્રવાહી વસ્તુનું બહાર આવવું, યુનિક એટલે અજોડ, પ્રાઇડ એટલે ગર્વ, અને લોનલીનેસ એટલે એકલતા. સિનોનિમ્સ સમાનાર્થી શબ્દો: extremely, very, too much, Lord, God, with full attention and concentration, curious to, eager or interested, confused, puzzled, silent, without uttering a word, to endure, to tolerate, compromise and negotiate, unique, only one of its kind, અજોડ આપણે કહીએ છીએ. હવે antonyms, opposite words: appear, disappear, possible, impossible, tough, easy, mighty, weak, movable, immovable. Now come confusing word: angel, દેવદૂત, angle, જો e l છે, n e છે, આ angel એટલે દેવદૂત, angle એટલે ખૂણો, to hit એટલે સાજા થવું, h i double e એટલે ટેકરી, b e d એટલે બેડ, બેડ એટલે પથારી, પલંગ, અને બેડ એ વિશેષણ છે, આ નામ છે, આ વિશેષણ છે. આ બેડ એટલે ખરાબ. પછી અ ટીયર એટલે આંસુ, અ ટીયર એટલે આંસુ, અને ટુ ટેર, ટુ ટેર એટલે ફાડવું. અહીંયા વંચાય છે ટીયર, અહીંયા વંચાય છે ટેર. આ વર્બ છે, ક્રિયા, કાગળ ફાડવું, ટેર, ટીયર. ટીયર એટલે આંસુ. હવે આપણે question answer paragraph. The good Lord was extremely busy those days. એ સમયે જે શ્રેષ્ઠ દેવ એ પોતાના કામમાં વ્યસ્ત હતા. He was into 6 days of overtime. 6 દિવસ થઈ ગયા હતા, ઉપર વધારાનો સમય લઈને કામ કરી રહ્યા હતા. When he was working with full concentration, an angel appeared and commented. જ્યારે દેવ પોતાના કામમાં એકાગ્રતાપૂર્વક કામ કરી રહ્યા હતા, ત્યાં દેવદૂત આવ્યો અને એને આલોચના કરી. You are taking too much care for creating this creature. તમે આ પ્રાણીના સર્જન કરવામાં બહુ ધ્યાન આપી રહ્યા છો. આવું કોણે કહ્યું? એન્જલે કહ્યું. કોણ કહ્યું? દેવદૂતને કહ્યું. Why was the Lord busy? The Lord was busy because he was creating the creature. Because he was creating the creature. Who appeared when the Lord was working with full concentration? જ્યારે દેવ ખૂબ જ એકાગ્રતાથી કામ કરતા હતા ત્યારે ત્યાં કોણ આવ્યું? The angel. કોની જગ્યાએ શું લખવાનું? The angel appeared when the Lord was working with full concentration. What did he commented? એ એન્જલે કોમેન્ટ શું કરી? He commented, you are taking too much care for creating the creature. With interest means full concentration. Full concentration. ખૂબ જ રસ સાથે ઓર થાય. That's true. દેવ બોલ્યા તારી વાત સાચી છે. Said the Lord. Do you know the details about the creation?
હું આજે સર્ચન કરું છું એને તને માહિતીની છે તારી પાસે. What are they? The angel was curious. એન્જલને જિજ્ઞાસા વૃત્તિ થઈ. શું છે એની માહિતી એમ કે શું છે એની ખાસિયત? But all parts should be movable and replaceable too. એના દરેક અંગ અવયવો હલનચલન કરી શકે તેવા હોવા જોઈએ અને બદલી શકાય તેવા હોવા જોઈએ. She has a leg that disappear when she stands up. અને જે જ્યારે તે ઊભી થશે ત્યારે એની ગોદ છે એ અદૃશ્ય થઈ જશે. I have to put a kiss that can cure everything from a broken leg to broken heart. અને મારે એને કિસ પણ મૂકવાની છે, ચુંબન, કે જે ભગ્ન હૃદયથી જે ભગ્ન હાથવાળા વ્યક્તિને પણ સાજા કરી શકે. Moreover, she has to have 6 pair of hands. અને આ ઉપરાંત તેને 6 જોડ હાથ તો હોવા જોઈએ. 6 pairs means 12 hands. pairs પૂછે તો 6 લખવાનું મિત્રો, અને only hands છે તો 12 થાય. She is able to run on any food available. અને એ કોઈ પણ ઘરમાં જે ખાદ્ય પદાર્થ હશે એનાથી ઘર ચલાવી શકશે. And should have 3 pairs of eyes. અને 3 જોડ આંખો તો જોઈએ. 3 જોડ આંખો means 6 eyes. Does angel know the details of the creation? Angel આ માતાના સર્જનનું વિગત જાણે છે? No, angel doesn't know the details of the creation. To be eager means curious, jignasu. Her kiss can cure everything from a broken hand to broken heart, true or false. અહીંયા hand શબ્દ આવે છે. broken hand to broken heart. या broken leg આપણે false કહેવાય. કે શું છે? false. Besides means તદુપરાંત means moreover. એનો સિમિલર વર્ડ છે more. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈ લો. No, these hands are not a problem for me. અરે આ હાથ એ મારી સમસ્યા નથી. It is the 3 pairs of eyes that the mother have to have. Lord look puzzled. દેવ પોતે મૂંઝવણમાં હતા કે મારે આ હાથે સમસ્યા નથી પણ 3 જોડ આંખો હોવી જોઈએ એક સમસ્યા છે. Oh, so you are creating a standard model of mother? એન્જલ પૂછે, ઓહો તમે તો માતાના એક આદર્શ પુતળાનું નિર્માણ કરી રહ્યા છો. But 3 pairs of eyes, what for? The angel got interested. એટલે એન્જલ દેવદૂતે રસ પડ્યો. તમે માતાનું આદર્શ પુતળું બનાવી રહ્યા છો પણ 3 જોડ આંખો શાના માટે? હવે દેવ જવાબ આપે છે. One pair that see her children through closed door. એક જોડ આંખો એ પોતાના બાળકને પોતાના ઘરમાં શું કામ કરે છે જોવા માટે. Another pair to look at the children and say. અને બીજી જે જોડ આંખો છે એ માતા બાળક સામે જોશે અને એની આંખોથી કહી દેશે શું કહે છે? I understand and I love you without uttering a word. આંખોના માધ્યમથી બીજી જોડ આંખોના માધ્યમથી માતા પોતાના બાળકને જોશે અને કહી દેશે કે બેટા હું મારા દીકરા અથવા દીકરી હું તને ચાહું છું, તને સમજું છું. મોઢામાંથી એક પણ શબ્દ બોલ્યા વગર આંખોની ભાષાથી કહી દેશે. And the third pair to see all secret things without opening. અને ત્રીજી જોડ આંખો છે એ આંખોથી માતા પોતાનું બાળક પોતાનાથી શું છુપાવે છે બધા જ રહસ્યો જાણી લેશે. તો પહેલી જોડ જે આંખ છે એ પોતાના બાળકને ઘરમાં વચ રાખવા માંગે છે. બીજી જોડ એ આંખ છે કે એ આંખોથી માતા પોતાના બાળક પોતાના સંતાનને કહે છે કે હું તને સમજું છું, હું તને ચાહું છું. આંખોની ભાષા. અને ત્રીજી જોડ આંખો પોતાનું બાળક પોતાનાથી શું છુપાવે છે એને એ સિક્રેટને બધાની વચ્ચે બહાર પાડ્યા વિના એ જાણી લેશે. Who looked puzzled? The Lord looked puzzled, confused. What is the function of the first pair of eyes? પહેલી જોડ આંખનું કામ શું છે? The function of the first pair of eyes to see her children અથવા to see the children to the closed doors. Next paragraph જોઈએ મિત્રો. Lord requested the angel. એટલે એન્જલે દેવને વિનંતી કરી, પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક ધીસ મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. આ એક જ દિવસમાં આટલી બધી મુશ્કેલીઓ ઊભી ના કરો. દેવ તમે સૂઈ જાઓ. હવે એન્જલે કહ્યું આઈ કાન્ટ. દેવ કે ના. he refused. દેવે નકારી કાઢ્યો પ્રસ્તાવ એન્જલનો કે ના ના, I have completed most of the work.
મેં આ મોટા ભાગનું કામ પૂરું કરી દીધું છે. I have put my best of ideas into this model. આ માતાના આદર્શ પુતળાની અંદર મેં મારા સારામાં સારા જે વિચારો અંદર એપ્લાય કર્યા છે, મૂક્યા છે. Now this mother will heal herself when she is sick. હવે જ્યારે માતા બીમાર છે, જાતે સાજી થશે કે she would be able to feed a family of 6 members only a half kilos of cabbage. અને અડધો કિલો કેબેજ હોય તો પણ 6 સભ્યોના કુટુંબને, એટલે જે કુટુંબમાં 6 સભ્યો હોય એને પણ સારી રીતે જમાડી શકે છે એવી એની અંદર ક્ષમતા મૂકી છે. And she would manage a 9-year-old child's bath, play, study, food and sleep without getting it. અને પોતાના 9 વર્ષના બાળકનું કેવું ધ્યાન આપશે, તો એનો નાવા ધોવાનું, રમવાનું, અભ્યાસનું, ખાવાનું, એનું સુડાવવાનું, આ બધા જ કામ માતા જરા પણ ગુસ્સો કર્યા વગર કરશે. Who requested to whom? The angel requested to love. This mother can cure herself when she is ill. જ્યારે માતા બીમાર તે જાતે સાજી છે. True or false? It's true. What would mother manage? Mother શું મેનેજ કરી છે? Mother would manage 9-year-old child's bath, play, study, food, sleep. To get angry means get irritated or getting irritated. Next paragraph મિત્રો. The angel went round the model of the mother when slowly he touched it and said, "It's too soft." એટલે એન્જલ માતાના પુતળાને ગોળ ગોળ ફર્યો. મેં ટચ કર્યું અને ટચ કરતાની સાથે એન્જલના મુખમાં એક શબ્દ નીકળ્યો, "It's too soft." આ બહુ જ નરમ છે એમ કે. But very tough, said the Lord excited. પણ દેવ ઉત્તેજના સ્વરમાં કહી, એટલી કઠોર પણ છે. You can't imagine what this mother can do and endure. તને ખબર નથી આ માતા શું કરી શકે છે ને શું સહન કરી શકે છે. Can it think? એન્જલે પ્રશ્ન પૂછ્યો, આ વિચારી શકે? Not only think but can reason and compromise too. આ વિચારે નહીં, વિચારવાની સાથે કારણ રજૂ કરી શકે, સમાધાન પણ કરે. એટલે મધર કેન થિંક, રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ. ક્વેશ્ચન જોઈએ મિત્રો. What did the angel say after touching the model? મોડલને અડ્યા પછી એન્જલે શું બોલ્યો? તો after touching the model, the angel said, "It's too soft." Can mother think? Yes, mother can think. What can mother do? Mother can think, reason and compromise. Right opposite of soft. Soft no opposite of tough. અહીંયા tough છે. The angel was impressed. દેવદૂત પ્રભાવિત થઈ ગયો. He went close to the model and moved his finger across the cheek. એની નજીક અને માતાના ગાલ ઉપર પોતાની આંગળી આમ ફેરવી. Oh Lord, her eyes are leaking. અરે દેવ, એની આંખમાંથી કંઈક બહાર પ્રવાહી નીકળે છે એમ કે. How did this happen? આવું કઈ રીતે બની શકે? It must be a tear. આ ચોક્કસ આંસુ હોવા જોઈએ. I haven't put it. મેં તો મૂક્યા જ નથી, દેવ કહે છે. મેં આંસુ નથી મૂક્યા માતા. But it is a miracle, the Lord exclaimed. દેવે ઉત્તેજનાના સ્વરમાં કહ્યું, આ તો ચમત્કાર છે. મેં તો આંસુ મૂક્યા જ નતો, આંસુ આવે ક્યાંથી? But what is a tear for, my Lord? Angel. પણ દેવા આંસુ છે ના, it is something unique. અજોડ છે, માતાના આંસુ અજોડ છે. Maybe it is for pain. કદાચ દુઃખના આંસુ હોય, જોય આનંદના હોય, પ્રાઇડ એટલે ગર્વના હોય, ડિસએપોઇન્ટમેન્ટ નિરાશા હતાશાના હોય, લોનલીનેસ એટલે એકલતાના હોય. The Lord explained. દેવે પેલા દેવદૂતે સમજાય કે માતાના આંસુ કઈ એમ કે જે આંસુ માતાના છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, યુનિક છે. માતાના આંસુ કદાચ દુઃખના હોય, માતા દુઃખી હોય તો પણ આંસુ આવે, જોય આનંદમાં હોય તો પણ આંસુ. પોતાનું સંતાન જો સારામાં છે, એક્ઝામમાં પાસ થાય તો ખુશીના આંસુ આવી જાય, એને ગર્વ થાય તો ગર્વના આંસુ પણ આવી જાય. ડિસએપોઇન્ટમેન્ટ નિરાશ હતાશ હોય, પોતાના પરિવાર કુટુંબને તો પણ આંસુ આવે, અને એકલી પડી જાય માતા તો પણ આંસુ આવે. એટલે માતાના આંસુ એ કેવા છે, યુનિક છે.
So a question, the angel moved his finger across the face. હવે અહીંયા તમને કીધું true or false. હવે અહીંયા ફેસ આપ્યું, ફેસ ઉપર એટલે ચીક ઉપર પોતાની આંગળી ફેરવી હતી એટલે વાક્ય કેવું છે? false. What is miracle? A tear of mother is a miracle. માતાનું આંસુ એ શું છે? ચમત્કાર છે. What is a tear for? તો a tear is for pain, joy, pride, disappointment and loneliness. Okay મિત્રો, તો આપણો અહીંયા યુનિટ 4, a wonderful creation, અદ્ભુત સર્જન. Mother is a wonderful creation of the world. મિત્રો, યુનિટ ની અંદર જે ક્વેશ્ચન આન્સર આપણે ચર્ચા કરી, જે ગ્લોસરી, સિનોનિમ્સ, કન્ફ્યુઝિંગ વર્ડ, એન્ટોનિમ્સ, આ બધું તમે નોટ ડાઉન કરજો, બરાબર? અને વિડિયો જોજો, તમને બહુ મજા આવશે વિડિયો જોવાની. વિડિયો ગમ્યો હોય તો ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ માય ચેનલ એન્ડ give your like. Okay guys, so we will meet another day in unit 4. બરાબર છે? આપણે યુનિટ 5 માં આપણે મળીએ. ત્યાં સુધી